આજે તમને ખબર ન હોય તો કહી દો કે હરોજ એમપી અને મહારાષ્ટ્ર 60 થી 70 ગાડીઓ આવે છે, એટલે 40 થી 42 હજાર થેલા થયા. એક ગાડીમાં 600 થેલા હોય, 30 ટનની ગાડી હોય. એમપી મહારાષ્ટ્રના ખેડૂતો મોવા વેચવા માટે આવે છે. તમે એક વસ્તુ સમજી લેજો. આનું કારણ એ છે કે અહીંયા પૂરા ભારત દેશના 90% ઉદ્યોગો છે ડિહાઇડ્રેશન, કે જેમાં ખરેખર જે નબળો માલ છે એ એમાં ડિહાઇડ્રેશન બનીને ચિપ્સ ને કિબલ ને પાવડર બનીને બીજા દેશની અંદર નિકાસ થાય છે. એટલે નબળા માલનો પણ નિકાલ ને વેચાણ મોવાની અંદર છે. એટલે આજે સૌરાષ્ટ્રના નહીં, ગુજરાતના નહીં, પણ બીજા રાજ્યોના ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓ મોવા યાર્ડમાં વેચવા માટે મોકલે. મોવા માર્કેટિંગ યાર્ડના ભાવ પડ્યાથી બીજા રાજ્યોના ભાવ પડતા હોય છે. અહીંયા યાર્ડ એક એવું યાર્ડ છે કે અહીંયા જે ખેડૂત મદદ કરે છે, મહેનત કરે છે, એ ખેડૂતને જે તે દિવસના સારા ભાવ એટલે મળે છે કે અહીંયા આપણે 3 વકલ પાડવામાં આવે છે. તમે બધા પાડો છો, ખૂબ મહેનત કરો છો. નબળો માલ હોય તો બદલામાં રાખો છો, જ્યારે નિકાસ થતી હોય તો ગુલટી આપણે અલગ રાખીએ છીએ અને એક સારો માલ અલગ રાખે છે. તેનાથી યુપી, બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણાના ખેડૂતો અને નાના વેપારીઓને જે જરૂરિયાત હોય એ ડુંગળી લેવા માટે અહીંયા આવતા દિવસોમાં અહીંયા આવશે અને અહીંયા લઈ જશે. જે રાજ્યોમાં જે ડુંગળી ચાલે એ પ્રમાણે બધા અહીંયા વેપાર કરતા હશે. આ વેપારની પરિભાષા એટલે બદલી, બધા અહીંયા આવતા એટલે ત્યાં અહીંયા વધુમાં વધુ વેચાણ થતું એટલે થયું કે બીજા રાજ્યોના વેપારીઓ મોવાની અંદર આવ્યા અને જે તે દિવસના હારા ભાવ મળ્યા. આ ગ્રેડિંગ વાળી સિસ્ટમ મોવા માર્કેટિંગ યાર્ડ સિવાય ક્યાંય નથી. હા, અન્ય યાર્ડ તળાજા, ભાવનગર, ગોંડલની અંદર પુષ્કળ પ્રમાણમાં ડુંગળી વેચાય છે. નથી વેચાતો આપણે કહેતા નથી, પણ સારી રીતે વેચાય છે, એમાં આપણે રાજી જ છીએ. કારણ કે આ દરિયો છે કે મોવા યાર્ડ વેચે તો જ વેચાય એવું છે નહીં. કેટલો બધો પાક થાય, પણ ભાવ જે છે એ જે તે દિવસના મોવા યાર્ડમાં એટલે મળે છે કે તમે સૌ ખેડૂત ભાઈઓએ પસીનો પાડીને, પરસેવો પાડીને, ગ્રેડિંગ કરીને માલ યાર્ડમાં લાવો છો. એટલે જેની જેવી જરૂરિયાત, નબળો માલ હોય તો ડિહાઇડ્રેશનમાં જાય, ખાવાની જરૂર હોય તો લોડિંગમાં જાય, અને જ્યારે નિકાસ ચાલુ હોય, નિકાસમાં ડિમાન્ડ હોય તો સારો માલ જાય તો સારા ભાવ થાય. અત્યારે લાલ ડુંગળીની અંદર આપ સૌ જાણો છો તે રીતે ગયા વર્ષે આ સમયે 400 થી 600 ના ભાવ હતા અને અત્યારે 50,000, 80,000, 90,000 થેલી, અને આજના દિવસે 2 લાખ થેલી આવી ને એટલે મારે આવક બંધ રાખવી પડી હતી. અને એ જે માલ આવતો હતો એ પૂરા સૌરાષ્ટ્રમાંથી અમારે યાર્ડમાં દર વર્ષે 40-50 લાખ થેલા આવ્યા ને એની બદલે 70 લાખ થેલા ગયા વખતે આવ્યા. અને એ મોવા માર્કેટિંગ યાર્ડે વેચ્યા. એ 70 લાખ એટલે આવ્યા કે તમને હારા ભાવ મળ્યા ભાઈ, અને યોગ્ય ભાવ મળ્યા નહીં. 50,000 ની હરાજી થતી હતી ને એ એક દિવસમાં 90,000, 1 લાખ થેલાની હરાજી કરી. કઈ રીતે? નબળો માલ અલગ, સારો માલ અલગ અને ગુલટી અલગ. ઇતિહાસની અંદર 3 વખત હરાજી થઈ હોય ને એવું આ પહેલું યાર્ડ હતું મિત્રો. 400-600 રૂપિયાના ભાવ ખેડૂતને કેમ મળે? અમને ખબર હોય કે આ ભાવ હોય ને ક્ષણિક હોય, 2 દી, 5 દી, 10 દી, 15 દી, 20 દી મળવાના હોય. એમના માટે અમે મહેનત કરીને જે તે દિવસે 15 દિવસ, 20 દિવસ અમે મહેનત કરી અને સાંજે 6:30-7 વાગી જાય તો ટોર્ચ લાઇટ રાખીને હરાજી અમે કરાવી. સવારે 9-9:30 વાગે આવક ચાલુ થઈ, હરાજી ચાલુ થાય અને 6:30, 7:30 વેપારીઓને વિનંતી કરીએ કે ભાઈ આપ 2 લાઈન લઈ લ્યો. કામે ત્યારે ભાવ સારા હોય, સવારે શું થવાનું છે કોઈને ખબર હોય નહીં. તો આ પ્રયત્ન મોવા માર્કેટિંગ યાર્ડે હર હંમેશ કર્યા છે. આ વાત એટલે કરવી પડે કે અમે ઘણા બધા મિત્રો બોલ્યા કે બીજા યાર્ડમાં ઘણું બધું સારું છે, આ યાર્ડમાં સારું છે. આ યાર્ડમાં તાલપત્રી, ડ્રીપ ઇરિગેશન, ઝટકા મશીન, સ્પ્રે પંપ, અકસ્માત વીમો, 2 કરોડ રૂપિયાની સહાય મોવા માર્કેટિંગ યાર્ડ આપે છે. આમાં ક્યાંય બાકી નથી રહેતું. ખેડૂત માટે હર હંમેશ મોવા માર્કેટિંગ યાર્ડ કરે છે અને ખેડૂત કે એટલું જ આપણે કરવાનું છે. આજે તમને યોગ્ય ભાવ લાગે તો જ આપણે હરાજી કરવાની છે. તમે એમ કહો હરાજી બંધ કરી દો તો હરાજી બંધ કરી દેશું. તમે એમ કહો કે આવતીકાલથી આવક બંધ કરી દો તો આવક બંધ કરી દેશું. પણ જે વાસ્તવિકતા છે એ થોડીક સમજવી જરૂરી છે. આપ સૌ અહીંયા 25,000 થેલા જે થયા કે જે 4 દિવસ પહેલા તો 7-8,000 થેલા હતા, થોડાક ભાવ સારા થયા. તો એ વેપારી પેલા 60 રૂપિયા ભાવ આપતો હતો ને, એ જ વેપારી કાલ 200, 250, 300 ભાવ આપ્યો. એ જ વેપારી આજે 150, 200 રૂપિયા ભાવ આપ્યો. ઉપર જે રીતે પહોંચવાનો હોય એ રીતે તમને ભાવ મળતા હોય. ચાલુ વર્ષે સૌથી મોટી તકલીફ પડી હોય ને તો ગયા વર્ષનો સ્ટોક
એમપી, મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં સ્ટોક હતો. અને મારા તો 38 વર્ષ થયા, પણ લોકો વાતો કરે કે 40 વર્ષમાં પહેલી વાર એવું બન્યું કે મેળામાલ ન વેચાનો. સમજી લેજો. એટલે એ નુકસાન તો ભયંકર કહેવાય. 250-300 રૂપિયાની ડુંગળી તમે મેળામાં નાખી હોય, એ સાફ કરતા જાઓ, બદલો બહાર કાઢતા જાઓ, એ 20 કિલો વાળી 10 કિલો થાય, 600 ની પડતર થઈને તમારે કેટલા વેચી પડી? 60માં. 50% ખેડૂત પાસે મેળા હતા અને 50% વેપારી પાસે મેળા હતા. એટલે આવું બધા રાજ્યોની અંદર થયું, આખા ભારત દેશની અંદર થયું. કહેવાનો મતલબ એ છે કે જૂનો માલ હવે પૂરો થવામાં છે. રાજસ્થાન અલવરની અંદર થોડાક ભાવ હારા થયા, ધીમે ધીમે ખેંચે છે. 15, 20, 25 દિવસમાં ત્યાં પણ ઘણું ખરું પૂરું થશે. આવતા દિવસોમાં ભાવ સારા થવાના છે. આ વાત એટલે કરું છું કે થોડીક તમારે ખેડૂત ભાઈઓએ ધીરજ રાખવાની છે. 5 દિવસ નીકળતા હોય તો 7 દિવસ કાઢો, 7 દિવસ નીકળતા હોય તો 10 દિવસ કાઢો. અને ક્રમશઃ જો તમે માલ લાવશો તો 100% ભાવ થવાના છે. હવે આપણે આજે મુદ્દાની વાત ઉપર આપણે આવીએ. મુદ્દાની વાત એવી છે કે આજે મને સમાચાર મળ્યા, ઇન્સ્પેક્ટર સાહેબનો ફોન આવ્યો, રાણા સાહેબનો, કે ભાઈ આજે હરાજી બંધ રહી છે, ભાવ જે છે એ થોડાક ડાઉન છે. તમને ખબર હોય, અમે તમારી સાથે એટલે હોય કે 60 રૂપિયા ડુંગળીના થયા ને, એના 80 કેમ કરવા ને એ વિચારવા માટે અમે નિર્ણય શું કર્યો ખબર? કે બદલો બંધ કરી દો. 7000 થેલામાં 1000 થેલો બદલો આવતો હતો, એ બંધ કર્યો એટલે શું થયું? એ ખેડૂત પાસે પડ્યો રહ્યા, કઈ ગમે વ્યવસ્થા કરે. પણ એ બદલો લેવા વાળો જે છે એને તો હારી હરાજીમાં આવવું પડ્યું ને. એટલે 10, 15, 20 રૂપિયા તો સુધરા. અને આ થોડું માર્કેટ થયું એટલે ઇન્સ્પેક્ટર ને કર્મચારી ને ખેડૂતના ફોન આવે, સાહેબ અમારા ઘરે 50 થેલી પડ્યો, શું કરવાનું? હવે ચાલુ કરાવવાનું. એટલે વળી બદલો આપણે ચાલુ કરાવ્યો. અને બદલો ચાલુ કરાવ્યો એટલે તમે કહેશો એ વાત સાચી છે કે 2-5 જણા જે છે એ હરાજીમાં જે લેતા હોય એ એમાં ગયા હોય, પણ જરૂર પડશે તો પાછો બંધ કરી દેશું. એમાં મારે તો ખાલી એક મેસેજ જ મૂકવાનો હોય અને એનું પાલન થઈ જાય છે, બધા આપ સમજો છો. પણ હવે મારી વિનંતી એટલી છે કે મારે અત્યારે 10:30 ખરેખર બોર્ડ મિટિંગ છે, પણ હવે એ તો થોડી ઘણી વહેલા મોડી થાય. હું 10 ઢગલામાં તમારી સાથે 10-15 ઢગલા આપણે જોઈએ, યોગ્ય ભાવ જેને મળે એને આપણે વેચીએ, બાકી ઊભું રાખી દઈએ. અને પછી આપને એવું લાગશે તો આપણે નવી આવક છે ને એ પણ બંધ કરી દેશું. પણ એક વખત આપણે છે ને 15-20 ઢગલાની આપણે થોડીક હરાજી જોઈએ. વેપારીઓને હું વાત કરું કે ભાઈ આજે થોડા તમને વ્યવસ્થિત સારા યોગ્ય ભાવ થાય એવા પ્રયત્ન કરો. પણ આમાં ક્વોલિટી છે ને અત્યારે એ મેઇન તકલીફ છે. સમજો બધા ભાઈ, આ સમજવું એટલે જરૂરી છે કે બધાને નોલેજ નથી હોતું. બધા શું કીધું 2 દિવસ પહેલા ભાવ થયા હતા કે બાંગ્લાદેશમાં છૂટી મળી, એના હિસાબે ભાવ વધી ગયા. ભાઈ ભારતના સરકારે એક્સપોર્ટની નાટ નથી પાડી, પણ એ લોકો લેવા માટે તૈયાર નહોતા. કારણ કે ન્યા હવે 140માં ડુંગળી થઈ ભાલિયાભાઈ, એટલે આ 60-65 ત્યાં પહોંચી જાય છે, એટલે એ લેવા આવ્યા છે. એટલે લેવા બધા આવશે. આવતા દિવસોમાં મોટી ખાસ પડવાની છે અને 500-700 ના ભાવે થવાના છે. થોડીક આપણે બધા ધીરજ રાખવી જોઈએ. આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે ભાઈ, આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે એ ભાવ થાય છે કે નહીં એ આપણે 15-20 ઢગલા લગી આપણે જોઈએ. અને જેને અનુકૂળ ન લાગે એ માલ ઉભો રાખી દઈએ, એ કાલે વેચે. અને અમને અનુકૂળ નહીં લાગે આજે તો અમે આવક નવી બંધ કરી દઈશું કે ભાઈ જ્યાં લગી અમારા માલનો નિકાલ ન થાય ત્યાં સુધી લાવી નહીં. પણ એનાથી ઘણું બધું નુકસાન આપણે એ છે કે ઘાવરિયું છે, તમને ખબર છે, આ ઘાવરિયું 2 દિવસ 5 દિવસ પડ્યું ને તો પણ કોટા કાઢી થાય. એટલે વેચાણ કરવું જરૂરી છે, પણ વેપારીઓને આપણે વિનંતી કરીએ કે ભાઈ થોડાક વ્યવસ્થિત સારી ડિમાન્ડ મૂકો. ઓક્સનને કહો હું 20 ઢગલા તમારી સાથે રહું અને એકવાર આપણે પ્રયત્ન કરીએ. જેને એમ લાગે કે મારા ઢગલાનો ઓછો ભાવ આવે છે એ ઊભું રાખી દે, બાકી વેચવું જરૂરી છે. એટલે આપણે હરાજી આપણે શરૂઆત કરીએ છીએ, જોશું.